કરો વાતચીત. શું ચાલતી હતી વાત? દિનેશ આનંદ જોડે આપણી ભૂલો જોવાની બીજાની ભૂલો કરી. હા, એમાં શું ફાયદો થાય? આપણી ભૂલ જોવામાં શું ફાયદો? આના કરતાં બીજાની ભૂલ જોવામાં ફાયદો થાય. આપણી ભૂલથી આપણી કરતા શું ખબર પડે તો બીજાની ભૂલ જોઈએ તો આપણી ભૂલો આપણા આવી જાય. બીજાની ભૂલ જોવાથી આપણો અહંકાર આપણા તાબામાં ના રહે. સંગતેવો રંગેવો રંગ લાગે સંગના પ્રભાવથી. જેવું જુઓ એવું અંદર આવે, શીખાઈ જાય. પોઝિટિવ જોઈએ તો પોઝિટિવ આવી જાય. પોઝિટિવ જુઓ તો તમારી સમજણ વધે, અને સમજણ વધે એટલે પોઝિટિવિટી વધી. પોઝિટિવિટી બહારથી નથી આવતી. પોઝિટિવ જોવાથી તમારી સમજણમાં જે તમે વિઘ્ન લાવેલા છો, અંતરાય, એ તૂટે એટલે તમારી સમજણ ઓર પોઝિટિવ માટે ડેવલપ થઈ ગયેલા. અને નેગેટિવ જુઓ એટલે અંદર રહેલો શુદ્ધાત્માનો પ્રકાશ શું કે છે? આપણા બધાની અંદર શુદ્ધાત્માનો પ્રકાશ છે. આ મન વચન કાયા તો બરોબર છે, પણ શુદ્ધાત્માનો પ્રકાશ આ મન વાણી કાયામાં વપરાય છે. એટલે આ શું કે છે કે મેં તમને શુદ્ધ પ્રકાશ આપ્યો, એનો તમે જેવી રીતે ઉપયોગ કરશો એવો એ થઈ જશે. શુદ્ધાત્માના પ્રકાશને કોઈ, આ સમજો સૂર્યનો પ્રકાશ છે તો એનો કોઈ શેપ છે ના. લીલા પાંદડા પર પડે તો લીલો થઈ જાય, પીળા પર પડે તો પીળો થઈ જાય. એવી રીતે અંદર જે શુદ્ધાત્માનો પ્રકાશ છે એ આ મનમાં, વાણીમાં, કાયામાં, બધી ઇન્દ્રિયોમાં વપરાય છે. ક્યાં નથી શુદ્ધાત્માનો પ્રકાશ? તો કે વધેલા વાળ અને વધેલા નખ. હવે મન, વાણી, કાયાનું કેમ કીધું? તો કે આ શુદ્ધાત્મા થયા પછી આ મન, વાણી, કાયા તમે અને એમાં મળેલો પ્રકાશ કઈ બાજુ વાપરો છો? મન, વાણી, કાયામાં મળેલો પ્રકાશ કઈ બાજુ વાપરો છો? તો એવો થઈ જશે. અત્યારે શુદ્ધાત્માનો પ્રકાશ આમ જોવા જાઓ તો કયા સ્વરૂપે છે? તો કે વિકલ્પ સ્વરૂપે. શુદ્ધાત્મા શું છે? કલ્પ સ્વરૂપ. કલ્પ એટલે શું? જેવું કલ્પે એવો થઈ જાય. આ પેકિંગમાં આવ્યો તો શુદ્ધાત્મા આ પેકિંગ જેવો થઈ ગયો. ઝાડના પેકિંગમાં ગયો તો શુદ્ધાત્મા ઝાડ જેવો થયો. જાનવર, એનિમલના પેકિંગમાં જાય તો શુદ્ધાત્મા એમના જેવો થાય. એટલે શુદ્ધાત્માનો પોતાનો કોઈ આકાર નથી, અરૂપી છે, રૂપી નથી. પણ એ જેમાં જાય ને એવો થઈ જાય. એટલે કલ્પ સ્વરૂપ છે, કલ્પ. પણ પછી જ્યારે એનો પ્રકાશ એ જેમાં ગયો અને એમાં એને લાગ્યું કે આ હું પોતે છું, એટલે શુદ્ધાત્માનો વિકલ્પ. એટલે શું વિકલ્પ? એટલે આ મન, વાણી, કાયા જે આપણને મળ્યા છે એ હું પોતે છું. કારણ કે શુદ્ધાત્માના પ્રકાશને આ રૂપી વાળો ભાગ, રૂપી એટલે આકાર વાળો ભાગ દેખાયો, એટલે એને થયું કે હવે હું આ છું, હું આ છું, હું શુદ્ધાત્મા નથી. ચેતનનો પ્રકાશ, શુદ્ધાત્માનો પ્રકાશ જળ ઉપર પડ્યો. જળ, શુદ્ધાત્મા ચેતન, અને બાકીની બધી વસ્તુ આ જે કુદરતી છે એ પણ જળ એટલે બીજા બધા પરમાણુ સાથે. તો એ જળ પર પડ્યો ત્યારે એણે શું કીધું? હવે હું નિમેષ છું. આની પર પડ્યો, આ દેખાય અને આમાંથી સુખ આવે એટલે હું નિમેષ છું.
શુદ્ધાત્માનો વિકલ્પ એટલે મિશ્ર ચેતન. મિશ્ર ચેતનની હાજરીથી ચાર્જ થયેલું આ. અત્યારે અંદર ચેતનની હાજરી છે કે નહીં? તો આ અત્યારે બોલતું ચાલતું કરે છે કે નહીં? તો ખરેખર આ બોલતું ચાલતું છે કે પાછું મરી જવાનું? તો કે અત્યારે કેવું છે? તો કે મિશ્ર ચેતન. મિશ્ર ચેતન છે, એનો પ્રકાશ વપરાયો છે. તો આ શું કે છે? હવે આનો ઉપયોગ કેવો કરવો મારે? આનું ખરાબ જોવામાં, આનું ખરાબ બોલવામાં, આને અપમાન કરીને ઉતારી પાડવામાં, આને મદદ કરવામાં. તો કે જેવો તમે ઉપયોગ કર્યો એવો એ થઈ જાય, અને એ થયા પછી પાછું ફળ આવે. જેમ આપણે કહે ને કે આ કોઈ દિવસ મારું અપમાન ના કરે, આ કોઈ દિવસ મારું અપમાન ના કરે. આણે આજે અપમાન કર્યું કેમ? તો કે મને જોઈને એટલે શું? તો કે એ ટાઈમે મારો હિસાબ એવો પાકેલો કે હિસાબ પ્રમાણે એને થવું પડે, મારું અપમાન કરવું પડે, અને હિસાબ જેવા થઈ અને ચૂકવવું પડે. આમાં એનો વાંક વિકલ્પમાંથી નિર્વિકલ્પ થયા. જ્ઞાન લીધા પછી વિકલ્પ એટલે હું, જે હું મૂળ જગ્યાએથી હટી ગયો, એટલે કે હું શુદ્ધાત્મા છું, અને બીજી જગ્યાએ બેઠો, એટલે કે આરોપણ કરેલું. આરોપણ એટલે શું? હું નિમેશ છું, એવું આરોપણ કર્યું. માલિકી ઊભી કરી. શું કરી? માલિકી ઊભી કરી. એને વિકલ્પ કર્યો. જ્યાં હું નથી ત્યાં હું માની બેઠો, અને વિકલ્પ. અને દાદા ભગવાને આ જ્ઞાન પછી વિકલ્પમાંથી કાયમ માટે કાઢ્યા અને નિર્વિકલ્પ બનાવ્યા. મહેશ, નિર્વિકલ્પ એટલે શું? હું અને મારું, આ બેથી મુક્ત થવું. અત્યારે આપણને હું અને મારું જ નડે છે. જોજો, હું કહું કે તારામાં અક્કલ નથી, તું નકામી છે, તારા મને કંઈ આવડતું નથી, તું ઘરમાં રહેવાને લાયક નથી, તો નથી અડ્યો, નથી હાથ લગાડ્યો, બોલ્યો, સાંભળ્યું કોણે? કાને. કાનનો ધર્મ શું? કાને સાંભળ્યું અને એને માની લીધું મેં સાંભળ્યું. ધર્મ કોનો હતો સાંભળવાનો? કાનનો. કાન ના હોય તો સંભળાય? જો તું પોતે સાંભળનારો હતો તો તારે કાનની જરૂર ક્યાં છે? સાંભળને એની વગર. તો કે ના, તો કે સાંભળ્યું કાને, અને એ શું માને? મને કીધું મેં સાંભળ્યું, મને કીધું મેં સાંભળ્યું. તો એનાથી શું થાય? અંદર સંકલ્પ ચાલુ થાય. સંકલ્પ એટલે શું? સીધું મારું. હું એટલે વિકલ્પ. આ મારું એટલે સંકલ્પ. એટલે આને શું ઊભું થાય? મેં આનું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. એવું નથી કહેતી વિકલ્પ સ્વરૂપે હું અપમાન કર્યું, મારું. તો કે જાણે છે કે શરીર જુદું છે પણ જ્ઞાન અધૂરું છે, ભાષા પૂરી છે. મારું શબ્દ ક્યાં વાપરો? જેનાથી તમે જુદા છો. આ ઘડિયાળ મારી, આ ઘડિયાળ જુદોનો હું જુદો. આ ચશ્મા મારા, ચશ્મા કાઢ, તો કે આ ચશ્મા ન હું, એ વસ્તુ જુદી. તો કે એની પાસે ભાષા પૂરી છે, જ્ઞાન અધૂરું છે. મારું અપમાન કર્યું, મને કહી ગયા, મારું ખરાબ બોલ્યા. પણ પછી જ્યારે આપણે પૂછીએ તું કોણ,
તો કે ના, તારું નામ શું? જલપા. હું જલપા. ત્યારે હવે ઓળખાણ કેવી રીતે આપે? તો કે હું થઈ. ભોગવે કેવી રીતે? તો કે મારું કરી. એટલે હું શું છે? હું એક કર્તા પદ છે. મેં કર્યું, હું કરું છું, મેં કર્યું, હું ટેલેન્ટેડ છું. અને ભોગવવાનું કોના આધારે હોય? મારું. મારું શું થશે? મારી જોડે આવું કર્યું, મારી જોડે આવી જૂઠું બોલ્યા, મારી જોડે ચીટિંગ કરી. તો કે સર તું આવી જા, આવી ગઈ બપોરે આવી કીધું આને બપોર પછી આવવાની છે. એટલે તું પપ્પા જોડાય બાજુમાં મળ્યા પપ્પા. દાદા ભગવાન શું કહે છે? અહંકાર એટલે કે હું એ ડુઅર છે, કરતા પર. અને ભોગવવાનું એ મમતા પર છે, એટલે કે મારું. હું એટલે કે અહંકાર એ કરતા પદ છે ને મમતા એ ભોગતા. મારું, મારી જોડે, મારું બોલ્યા, સાંભળ્યું કાને. કાનને કોઈ પ્રોબ્લેમ નથી, પણ કાન સાંભળવાનો જે માલિક થયો એને પ્રોબ્લેમ ચાલુ થયો. ત્યારે કાને કહ્યું હતું કે તું મારો માલિક થશે? ના. એટલે દરેકનો ધર્મ આપણે પચાવી લીધો. કાનનો ધર્મ સાંભળવાનો, તો કે ના એ નથી સાંભળતો, હું સાંભળું. આંખનો ધર્મ જોવાનો, તો એ ધર્મ પડાવી લીધો, હું જોઉં છું. જીભનો ધર્મ બોલવાનો અને સ્વાદ આપવાનો, એ ધર્મ પણ પડાવી લીધો. એટલે બીજાના ધર્મને પોતાનું માનવું, એને દાદા ભગવાને બહુ મોટી બ્લન્ડર કહી. અત્યારે એ જ છે ને. સમજો કે અત્યારે હું ગાડીનું ડ્રાઇવિંગ કરીને જાઉં અને થાકી જાઉં. ડ્રાઇવિંગ કર્યું કોણે? આખા શરીરમાંથી પગે કર્યું, હાથે કર્યું, આંખે કર્યું, કાને કર્યું. આમાંથી એકઈ બોલતા નથી થાકી ગયા. કારણ કે એ લોકો પોતાના ધર્મમાં હતા. જે પોતાના ધર્મમાં હોય, જે પોતાની ડ્યુટી બજાવતા હોય, એને થાક ના લાગે. પણ બીજાએ કર્યું ને પોતે માની લીધું. હું ડ્રાઇવિંગ કરીને આવ્યો, છેક બરોડાથી નીકળ્યો તો અહીંયા સુધી ડ્રાઇવિંગ કર્યું, હવે થાકી ગયો છું. તો કે વાંધો નહીં, આરામ કરવો છે 15-20 મિનિટ. તો કે આપ 10-15 મિનિટ આરામ કરી લો એટલે ફ્રેશ થઈ જાય. પણ પેલો કે હું બહુ થાકી ગયો છું. તો ગાડીને ધક્કા મારતા મારતા આવ્યો. એટલું થાય કે કેમ ન? બીજા બધા ગાડી બેઠા તું ધક્કા મારતો હતો? ના. તો કે પગ એનું કામ કરતા હતો કે આ, હાથ એનું કામ કરતા હતો કે આ, ગેર વાળું તો કે હા, હોર્ન વાળું તો કે હા, આંખ વાળું તો કે હા. તો પછી તું કઈ રીતે થાકી અને કઈ જગ્યાએ થાય? ખાલી માનેલો અહંકાર. મેં ડ્રાઇવિંગ કર્યું ને આટલું ટ્રાવેલિંગ કરીને હું આવ્યો. આ કેવી ભ્રાંતિ! આજના છોકરા થોડું કામ આપો ને, મમ્મી પ્લીઝ, અને મોબાઈલ પર કલાક ડીડિંગ 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 ના થાકે. એટલે બે રીતે ના થાકે. એક અહંકારને પોતાનો ના માને, અને આ તો ડ્રાઇવિંગ કરનારાએ ડ્રાઇવિંગ કર્યું અને હું ડ્રાઇવિંગ કરનારાથી જુદો છું, હું આરામથી બેઠો છું, તો ના થાકે. અને બીજો કોણ ના થાકે? તો કે જેમાંથી ઇન્ટરેસ્ટ આવતો હોય ત્યાં થાક ના લાગે, જરાય ના લાગે, નહીં તો થાક લાગે. હવે પાછું તમે કર્યું અને મેં એપ્રિશિએટ કર્યા તો પાછો થાક ના લાગે. તમે બનાવ્યું અને મેં મિસ્ટેક કાઢી તો કે બીજી વાર તમે જ બનાવી લો. આ લોકોને ઘણી વાર કહે ને કે કચરા પોતા કર, કચરો કાઢ,
તને આવડતું જ નથી, આ કેવી રીતે પોતા મારે, આ હાથમાં આપી દે, તું કરી લે. એમ? Very simple. જોવા જેવું હોય, કારણ કે અહંકાર એકલો નથી, હું એકલો નથી, જોડે મારું છે, અને મારું છે એટલે મારું મમતાનું મુખ્ય હથિયાર કયું? બુદ્ધિ. બુદ્ધિથી મારું મારું કઈ અંદર ડિસિઝન લેવડાવે અને પછી અહંકાર પાસે કામ કરાવી દે. આપણે ઘણી વાર મમ્મી ના માને તો પપ્પા પાસે કામ કરાવી લઈએ કે નહીં? કારણ કે મમ્મી જાણતા હોય કે આ કેટલી ભોંગી છે, ટામેટા. પપ્પા બિચારો સવારથી ગયો સાંજે આવે, સારું બેટા હું આઈસ્ક્રીમ લાવી આપું. તમે જ બગાડો છો, ચાલો આઈસ્ક્રીમ તો એમને પીગળી ગયા. તો કે આમાં વાત ક્યાં છે? અહંકાર દેખાય છે કરનારો, અહંકાર કરનારો દેખાય છે, પણ અહંકાર પાસે કરાવનારા કોણ છે? તો કે મમતા. અને મમતા પાસે ડિસિઝન લેવડાવનાર કોણ છે? તો કે બુદ્ધિ. બુદ્ધિ કોના આધારે કામ કરે છે? તો મુખ્ય અહંકારના આધારે કામ કરે. પણ એ અહંકાર કેવો છે? તો કે અહંકાર લુચ્ચો તો બુદ્ધિ લુચ્ચી, અહંકાર મોહી તો બુદ્ધિ મોહી, અહંકાર લોભી તો બુદ્ધિ લોભી. જેવો અહંકાર એવી બુદ્ધિ હોય. આ સમજાય? આ શુદ્ધાત્મા થયા પછી આપણે મન વચન કાયાથી જુદા પડે, અને મન વચન કાયાથી જુદા પડ્યા એટલે ધીરે ધીરે શુદ્ધાત્માના પ્રકાશમાં અંદરની મશીનરી વ્યવસ્થિત શક્તિને આધીન ક્રિયા કરે છે એ ઓળખાતી જાય. કારણ કે જુદા પડે ને, પેલા ભેગા એટલે અહંકાર કેવું? તો કે અંદર બેઠેલા કષાયો પ્રમાણે કામ કરે. કષાય, મોહરૂપી કષાય, લોભરૂપી કષાય, માનરૂપી કષાય ના હોય. આ જુએ અને એની અંદર જેવી નબળાઈ હોય ને એ પ્રમાણે એ આ આંખનો ઉપયોગ કરાવડાવે. કોણ કરાવડાવે? તો કે અહંકાર. પણ અહંકાર કોનું? તો કે અંદર જે લોભ પડ્યો છે એ પ્રમાણે અત્યારે કામ કરે. અંદર માન હોય ત્યારે અહંકાર માન પ્રમાણે, ચાલો ને આને મળી આવીએ, કેમ આને જ મળવું છે, આને કેમ નહીં? તો કે અહીંયાથી માન મળે ને અહીંયા નથી મળતું, અહીંયાથી વાહવા મળે ને અહીંયા નથી મળતું. એટલે આપણને કે ના, એટલે જ્ઞાન લીધા પછી રાગ અને દ્વેષ નથી રહ્યા, પણ ગમતું ના ગમતું, ખાવામાં ગમતું ના ગમતું, કપડાં પહેરવામાં, પછી જીવતી વ્યક્તિઓ સાથે નહીં ગમે, નહીં ફાવે, કે ના કે આ ભાગને કોની જોડે ફાવે? તો કે જ્યાં એની નબળાઈને પોષણ મળે એની જોડે ફાવે. અને જ્યાં એની નબળાઈને પોષણ ના મળે કે નહીં નથી મળવું, અંદરવાળા ના પડાવે. અંદરવાળા કેમ? તો કે જશું તો ઓર આપણને ભોગવવાનું આવશે, અને ભોગવવાનું આવશે તો આપણે આ ઘર ખાલી કરવું પડશે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા? અમે 1908માં જન્મ, અમારો અંબાલાલ મુરજીભાઈ પટેલ 1908માં જન્મ. તે 1908થી 1918 સુધી તો વાંધો નહોતો, બાળપણ હતું. 1918થી લઈને 1958 સુધી અમે અંદર બેઠેલાનો પક્ષ લીધો નહીં. પ્રોફિટ થયો તો પણ અમે કહ્યું કે પાછી ખોટ આવશે ત્યારે આ પ્રોફિટમાંથી ચૂકવી નાખજો. પ્રોફિટ થયો ₹1,00,000, ઘરમાં લાવ્યા કેટલા? તો કે 100 રૂપિયા. કેમ? આજથી 70 વર્ષ પહેલાં ₹1,00,000નો પ્રોફિટ કરતા હતા. તો ઘરમાં લાવવાનું કેટલું? તો કે ઘર ચાલે એટલું. ત્યારે ઘર કેટલું? 1 આના 2 આના. હું કહું છું 100 રૂપિયા આપણી ભાષામાં. તો કે રૂપિયા પણ એમને ચગાવી ના શકે. આટલા બધા આવીએ છે તો આપણું મકાન લઈ લઈએ તો કે શું કામ છે? હું ને તમે બે જ છીએ હીરાબા, આપણે છોકરા છે નહીં, હતા, આવ્યા અને જતા રહ્યા.
મહેમાન આવ્યા, થોડોક ટાઈમ રહ્યા અને જતા રહ્યા. હવે આપણે બે જ છીએ, મકાન લઈને એના કરતાં ભાડાના મકાનમાં રહીએ શાંતિથી અને ધંધાથી એમાં જે કમાણી છે બીજાને મદદરૂપ થશે. નહીં તો ધંધામાં જ્યારે લોસ આવશે ત્યારે એમાંથી ચૂકવાઈ જશે. પોતાનું મન ચગે જ નહીં. રૂપિયા જોઈને કોઈ માન આપે તો મન ચગે નહીં. ફાવતું ગમતું આવે તો અંદર મસ્તીએ ના ચડે. સરસ દાદા ભગવાનનું મન કેવું હશે! ગાંઠો વગરનું મન, વિઘ્નેશ વગરનું મન, કેવું જોરદાર ભલભલા પહાડ કુદાવી નાખે. સંસારના એક પણ દુઃખ એને હલાવી ના શકે અને સંસારમાં આવેલા સુખ એને ડૂબાડી ના શકે. કારણ કે મન એ રીતે ચગે જ નહીં. દુઃખમાં આવા જવાબ આપવાના, સુખમાં જેમ ફાવે તેમ જવાબ આપવાના. એ રીતે દાદાએ પોતાની જાતને રાખી જ નહોતી. જે રીતે સામાન્ય રાખતા હોય એવી રીતે રાખી. વિચારવા જેવું નહીં. આ તો આપણે તો કૂદી પડી અત્યારે. સેજ જો ક્યાંકથી આપણને બોનસ મળ્યું હોય ને તો સીધો મોલમાં મળે, મંદિરે ના મળે. હા, એ છાટવાનું લઈ આવે પહેલા તો ગટર બધું લાવે. કેમ? કે આપણી લક્ષ્મી ગટરમાં જાય એવી હતી અને દાદા ભગવાનની પુણ્ય લક્ષ્મી નહીં, એમની પુણ્ય ગટર નહીં, સંસારમાં પણ ઓછામાં ઓછી વપરાય. બધી પુણ્ય સત્સંગમાં વધારે વપરાય. સત્સંગમાં આવવાના એકેય વિઘ્ન જ ના આવે. ઉપરથી સત્સંગ કરનારા ભેગા થઈ જાય કે કરો ને, કઈ વાતચીત કરો ને, કરો ને, કઈ વાતચીત કરો ને. એવી પુણ્ય કે 5-15 ભેગા થઈને વાતચીત થાય. એમની પુણ્ય સત્સંગ અને પોતાની પ્યોરિટી વધારવામાં વપરાય. ગટરમાંય નહીં, સંસારમાંય નહીં. એટલી આ વસ્તુ, આ વસ્તુ, આ વસ્તુ, આ વસ્તુ. વિચાર કરવા જેવું છે. કેટલા વાગે? સમજવા જેવું. હા, પુણ્ય વગર તો બેટા એક વસ્તુ તને ભેગી ના થાય. હા, લાઇકિંગની વસ્તુ જે ભેગી થાય ત્યારે પુણ્ય છે, અને લાઇકિંગ ડિસલાઇક વાળી વસ્તુ ભેગી થાય છે ત્યારે પાપનો ઉદય છે. આ સંસારમાં અને દાદાના જ્ઞાન પ્રમાણે જેને લાઇકિંગ વાળી વસ્તુ ભેગી ના થાય એ પુણ્યશાળી, અને ડિસલાઇક વસ્તુ વધારે ભેગી થાય, લાઇકિંગ વાળી વસ્તુ ભેગી ના થાય તો પુણ્યશાળી દાદાની દ્રષ્ટિએ, અને ડિસલાઇક વાળી વસ્તુ ન ભેગી થાય તો તારા દાદાની દ્રષ્ટિએ તારા પાપના ઉદય. કેમ? તો કે દાદા શું કે શુદ્ધાત્માના પક્ષમાં કમાણી થાય એને પુણ્યશાળી કહે, અને અહંકારના પક્ષમાં કમાણી થાય એટલે કે તારા ધાર્યા પ્રમાણે ભેગું થાય. ધારે છે કોણ? તો કે અહંકાર. જલ્પા નહીં, હું જલ્પા છું. જલ્પા નહીં, હું જલ્પા છું. એટલે તું છે નહીં ને તે માની લીધું. તું જલ્પા છે નહીં, એ તો આ શરીરનું નામ છે, ઓળખવા માટેનું નામ છે. ખાલી તને બોલાવે કેવી રીતે, તને લોકો ઓળખે કેવી રીતે? તો કે નામ આપવું પડે. તો કે નામ કોનું આપવું? શરીરનું. પણ તું પોતે શું બની ગઈ? તો કે નામ નહીં, હું જ જલ્પા. તો કે જલ્પા નહીં, એ હું જલ્પા, એ જે અહંકાર છે એને ધાર્યા પ્રમાણે જોઈએ. એટલે દાદા ભગવાન શું કે અહંકારના ધાર્યા પ્રમાણે થાય તો તારી પુણ્ય ખર્ચાઈ ગઈ, અને શુદ્ધાત્માના પક્ષમાં થાય તો તારી પુણ્ય પણ વધી અને કમાણી પણ વધી.
કમાણી એટલે ચારિત્ર. ધાર્યા પ્રમાણેની વસ્તુ આવી તો એમાં જાગૃતિ રહે એ આ જલપાને મળે છે તો અને એનો સમભાવે નિકાલ કરું છું, કારણ કે જે મળ્યું છે ફાઇલ છે. 1 નંબરની ફાઇલ જલપા પોતે. શુદ્ધાત્મા થયા પછી આપણો નજીકમાં નજીકનો નેબર કોણ? જલપા. બહુ નજીક, અડેલો ને અડેલો પાડોશી કોણ? તો કે આપણા પોતાના મન, વાણી, કાયા. શુદ્ધાત્માની બહુ નજીકનું નિકટનું કોણ? તો કે પોતાના મન, વાણી, કાયા. એને દાદા ભગવાને શું કીધું? ફાઇલ. અને એમાંય ફાઇલ નંબર 1. હાલતા, ચાલતા, બેસતા, ઉઠતા, સૂતા આની જોડે જ હિસાબ ચૂકવવાનો આવે, એટલે ફાઇલ નંબર 1. અને ફાઇલ નંબર 1 ના કયા પ્રમાણે જે ભેગી થઈ એ ફાઇલ નંબર 50, 100, 150, 200. તો મારી ઈચ્છા પ્રમાણે ભેગું થયું તો કે ભલે ભેગું થયું, પણ એનો પણ હું સમભાવે નિકાલ કરું છું. તો લઈ આવેલી પુણ્ય ખર્ચાઈ અને નવી પુણ્ય એ પાછી બાંધાઈ. કઈ પુણ્ય? તો કે પાછી જન્મ મરણમાં ભટકવાની પુણ્ય નહીં, 100% દાદા ભગવાન જેવા થવામાં એ પુણ્ય કામ લાગે. અને આ સંસારનું સુખ ફ્રીમાં મળે, માંગ્યા વગર મળે. માંગવું પડે છે એ મોટું કહેવાય. માંગવું શું કામ પડે? હું આપી જાણું છું, તને આપી જાણું છું, આમને આપી જાણું છું, આમને આપી જાણું છું, આમને આપી જાણું છું. હું આપી જાણું છું તો પછી મને મળવું હશે તો મળશે. હું એટલો સુખીઓ છું દાદા ભગવાનને મળ્યા પછી, અને દાદા ભગવાનનું જ્ઞાન જાણ્યા પછી હું એટલો બધો સુખી છું કે મારે કશું માંગવાનું નથી, મારે તો આપવાનું છે. હું ગમે તેટલું આપીશ તો પણ હું દુઃખીઓ થવાનો નથી, અથવા તો મારું સુખ ઓછું થવાનું નથી. પહેલાના જમાનામાં એવા શેઠિયા હતા, આથી 200 વર્ષ પહેલા. વહાણથી બીજા દેશમાં જાય, વહાણ શીખ બાય શીખ, ધંધો કરે, માલ લાવે અને અહીંયા વેચે અને ખૂબ કમાય. પણ એ શેઠિયા કેવા હતા? જેમ કમાય ને એમ લોકોને મદદ કરવામાં, ધર્મમાં, લોકોને કેમ કરીને ઉપયોગી થાવ એમાં ખર્ચ્યા જ કરે. એ લોકોને ક્યારેય લક્ષ્મી ખૂટે જ નહીં. સમજાય વાત? તો એનાથી પણ ટોપ ક્વોલિટીનું આપણને મળ્યું છે, એનાથી પણ ટોપ ક્વોલિટી. હું શુદ્ધાત્મા છું અને બીજું બધાનો હું સુખ એટલે કે બધાનો સમભાવે નિકાલ કરું છું. સમભાવે નિકાલ કરવો એટલે ટોપ ક્વોલિટીનું સુખ, ઠંડક પહોંચાડવું, ટોપ ક્વોલિટીની ઠંડક પહોંચાડવી. સમભાવ. આજે તો કોઈ ખાવામાં મદદ કરે તો શરીર સુધી રહે, ભણવામાં મદદ કરે તો બુદ્ધિ સુધી રહે, પણ તને ઠંડક ના થાય. અને હું જ્યારે એમ કહું કે જલ્પામાં રહેલા એ શુદ્ધાત્મા ભગવાન, હું દાદા ભગવાનની સાક્ષી આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અને જલ્પાનો સમભાવે નિકાલ કરું છું. સાચું ખોટું નહીં, મારું તારું નહીં, એવા કોઈ વિષમ ભાવ નહીં, નેગેટિવ. સમભાવ એટલે ન પોઝિટિવ ન નેગેટિવ, ન્યુટ્રલ. એનાથી લઈ આવેલા હિસાબ ચૂકતે થઈ જાય. હિસાબ ચૂકતે કરવામાં પુણ્ય વપરાય અને નવી પુણ્ય એવી બંધાય કે તને પરમાત્મા બનાવે અને ફ્રીમાં સંસારના સુખ મળે. અત્યારે તો આપણે સંસારમાં માંગી માંગીને થાકી ગયા, તો અત્યારે કોણ સુખી છે? મને બતાવ. આજે જે મોબાઈલ ના વાપરતો એને તું અત્યારે મોબાઈલ અપાવે તો બહુ સુખી થાય. 2, 4, 6 મહિના પછી કે હવે મને પેલો અપાવો, હવે આમાં સુખ આવતું થાય કે ના થાય? તો કે આ સુખ બધા કેવા છે? ટેમ્પરરી. એટલે થોડોક ટાઈમ તને મજા આવે, પછી એ તને ભારરૂપ થઈ જાય. એટલે પાછું તારે નવું સુખ માંગવા, શોધવા નીકળવું પડે. તારે બધાની હાલત એ છે. પણ તું માંગ્યા કરે અને તું ગરડી થઈ ગઈ.
55-60 વર્ષનું, 65 વર્ષનું, તો તું કહી શકે હવે મને કોઈ જુવાન બનાવો ને? તો કે તને જે મળે છે એ પણ પુણ્યનું છે, અને તું જવાન હતી તે પણ પુણ્યનું હતું, તું ગરડી થઈ એ પણ કુદરતની આખી પ્રોસેસ છે. ગરડામાં એ પ્રમાણે એ પ્રકારની પુણ્ય ખર્ચાય, જવાનીમાં એ પ્રકારની ખર્ચાય. નાના હતા ત્યારે બહુ ફાઇન, કશું જ માંગવાનું નહીં, મમ્મી પપ્પા રાખે, નાના ખાવાનું, આરામથી રમકડાથી રમવાનું, અને જો પપ્પા ધમકાવે તો રડવાનું, જેથી પાછા શાંત કરે. અત્યારે તો બાપો કોઈ શાંત કરવાના આવે તો વાંધો નહીં, હજી હારા છે પપ્પા. તો હું તો કહું બહુ હજી છૂટ એકદમ રોડ ને, ચાલ આપણે નીચે સોસાયટીમાં ઉભા રહીને રડીએ, તરત મારી બેટી બંધ થઈ જાય. હું મારા પપ્પાને કહીશ. એટલે આ ભાગ કેવો છે? બહુ હોશિયાર છે. આ એટલો હોશિયાર છે કે આ ભાગ તારી પાસે ક્યારે કામ કરાવી જાય એ ખબર ના પડે, અને આપણને લાગે કે ના મારે તો ખાલી જરૂર હતી ને માંગે. તો કોણ માંગે છે? અંદરથી કોણ બોલે છે? એવું થાય છે કે એક લાસ્ટ વાર મને શું ફીલ થઈ જાય, પછી મને હજુ એકવાર લાસ્ટ એન્જોય કરો, પછી એ એડ નથી ના કરે. તમે સમજો ને, હજી વાત બીજી વાર કરું, જે ટેમ્પરરી છે એમાં લાસ્ટ હોય નહીં, અને જે પરમેનન્ટ છે એમાં ફર્સ્ટ હોય નહીં. ટેમ્પરરી એ જે સુખ છે એમાં તું એમ કે આ છેલ્લું, આ છેલ્લું, આ છેલ્લું ના થાય. કારણ કે ટેમ્પરરી સુખ જ દુઃખવાળું છે, એટલે પાછું દુઃખ આવે એટલે નવી ડિમાન્ડ સુખની થઈ જ જાય. અને પરમેનન્ટ સુખ એ તમને ફર્સ્ટ જ ના લાગે કે પહેલાં આ જોઈએ, પહેલાં આ જોઈએ. ના, એ પોતાનું જે પરમેનન્ટ સુખ એ આપણું પોતાનું ઇન્ડિપેન્ડન્ટ અને આપણી અંદર રહેલું છે. એ દાદા ભગવાન આપણને બધાને આપી દીધું. શુદ્ધાત્માના સુખનો સ્વાદ આપણને બધાને ચખાડી દીધો છે, પણ આપણને એની વેલ્યુ નથી, અને સંસારના સુખની વેલ્યુ છે. જેમ આપણે ના કહીએ, નાના છોકરાને હાથમાં હીરો આપીએ તો હીરો લઈને ફરે ખરા, પછી દૂરથી ચોકલેટ બતાવીએ તો કે ચોકલેટ મને પેલું આપ, આ ચોકલેટ લે, તો પેલું આપી દે ને ચોકલેટ લઈ જાય. ચોકલેટની વેલ્યુ કે હીરાની વેલ્યુ? એના માટે ચોકલેટની વેલ્યુ. એવી રીતે દાદા ભગવાને આપણને પરમેનન્ટ સુખ, શુદ્ધાત્માના સુખનો સ્વાદ અનુભવ કાયમ માટે કરાવી દીધો છે, પણ આપણને વેલ્યુ નથી. સંસારના સુખ ચોકલેટ બરાબર છે. ખાઓ, કાગળ ફેંકી દો, અને થોડીક વાર પછી પાછું પાણી પીને મોઢું ધોવું પડે. પણ એ સંસારના સુખની ઈચ્છા વધારે, તીવ્ર ઈચ્છા. અને દાદા ભગવાને જે સુખનો અનુભવ કરાવ્યો એની તો ઈચ્છા જ નહોતી. આપણને અત્યારે ઈચ્છા કઈ થાય? લોભની, મોહની, માનની, આ બધી ઈચ્છા થાય. પિક્ચર જોવાની કેવી કેવી ઈચ્છા થાય? તો કે હીરો વિલનને મારે, તો કયા પિક્ચરમાં વિલન હીરોને મારે છે? અને હીરો મરી જાય, અને હિરોઈન જોડે વિલન લગ્ન કરે. હીરો પાસે એક જ બંદૂક હોય ને 50 ને મારે ને બધા મરી જાય. બંદૂકમાં હોય 6 ગોળી, પણ 50 ને મારે. એને વાગે તો લબડતો લબડતો હોસ્પિટલ પહોંચી જાય, બધી ગોળી ખડાવડાવે, આ કરીને બધી કાઢે, પાછો તૈયાર થઈને પાછો મારવા આવે, અને ફક્ત હિરોઈનને લઈને જતો રહે. રાખ તારી પાસે વિલનને, 2 મહિના પછી એ જ મૂકવા આવે. તો તમે જ રાખો બાપાને. મૂર્ખ બનાવવાનું એટલે આપણી અંદરની મસ્તીને બેફામ બનાવી, એટલે 3 કલાકનું મૂવી. કશું સાચું ના હોય, કઈ જ. ગીત ગાય તો પહેલા પેરેગ્રાફમાં પહાડ પર, બીજા પેરેગ્રાફમાં બગીચામાં, ત્રીજા પેરેગ્રાફમાં દરિયા પર. તારા બાપનો માલ છે. ક્યારે ત્યાંથી ત્યાં જતો કેવી રીતે રહ્યો?
મૂર્ખ આપણને થાય બસ મને પણ આવું જ મળે, કશું કરવું ના પડે, તું મારો છે ને હું તારી છું. પેલા વચમાં સાસુ સસરા છે, બધું જુદું પાડી દેશે. શુદ્ધાત્મા તો જુદો જ છે. અરે બરોબરનું બતાવે, પ્રેક્ટિકલ થાવ. પિક્ચર જોઈને કઈ દુનિયા ના ઊભી કરાય, કારણ કે પિક્ચરમાં જે કરે છે એ પછી એની દુનિયા નથી બતાવ. કારણ કે હાઈએસ્ટ સુસાઇડ, હાઈએસ્ટ મર્ડર એ લોકોમાં જ થાય છે. જો અંદરનું સુખ હોય તો મર્ડર સુસાઇડ કરવું પડે? અંદરનું સુખ હોય ને સાહેબ, આ બધામાં તો આપણને ઠીક છે ઉંમર પ્રમાણે જોવાની ઈચ્છા થાય પણ વાંધો નહીં, જુઓ, પણ સમજણ તો પાકી હોવી જ જોઈએ કે આ બધું ખાલી દેખાડવાનું ને એન્ટરટેનમેન્ટ છે. આમાં કશું સાચું જોવા તમે જુઓ છો, આ ઉંમર છે એનો કોઈ વાંધો નથી. પછી એ જોઈને આપણે એની દુનિયામાં ખોવાઈ જઈએ. હવે હીરો હોય કે આને આમ ઉચકે આમ પછાડે, આમ ઉચકે આમ પછાડે, એટલે બાપને પાણીની ડોલ તો લાવ ઘરમાં, અને ખાલી આમ કરે 10 જણા ફેંકાઈ જાય. તમે એમ ના માનતા મેં નથી જોયું. મેં કીધું આ કઈ મલ્ટીવિટામિન ગોળી લેતો હશે, મળે એટલી વાર મારે લઈ લેવી છે. હવે બધાએ ઘેરી લીધો અને જીવ અંદરથી આમ નીકળે એ જેવો ગાડીમાંથી ભાગ બધીને મૂકે બધું હલે છે. પેલા લાવે એટલે આ બૂટની એડવર્ટાઇઝ છે, પગની છે કે મલ્ટીવિટામિન ગોળીઓની છે? એટલે કે આ તો હદ હોય કે ના હોય? 50 જણા મારી ના શકે અને આપણને, અને એટલો બધો પાવરફુલ, અને એક ખાલી છોકરી ગમી એમાં તો લબડો થઈ જાય. ત્યાં એની બધી તાકાત એમાં જતી રહી. મલ્ટીવિટામિન બધી ગોળીઓ, તું છે ને હું છું. અને જય સચિદાનંદ. ચાલો